નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખેડૂતોને રૂપિયા 12,000ની વાર્ષિક આવક મળશે, જેમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઘણી યોજનાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાઓ પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેના લાભો સીધા ખેડૂતોને વહેંચવામાં આવે છે। આ યોજના માટે લાયકાત ઠરાવતા ખેડૂતોને વાર્ષિક આવક રૂપિયા 6,000ની નાણાકીય સહાય મળે છે। આ નાણાં પછી યોજનામાં સામેલ ખેડૂતોને રૂપિયા 2,002ના 3 હપ્તામાં વહેંચવામાં આવે છે અને અત્યાર સુધીના પીએમ કિસાન યોજનાના કુલ 21 હપ્તા જારી કરવામાં આવ્યા છે અને હવે આ 22મો હપ્તો છે, જેમાં પરંતુ આ વખતે હપ્તો વધી શકે છે। શું યોજનામાં લાભ લેનારા ખેડૂતોને રૂપિયા 6,000ને બદલે વાર્ષિક આવક 12,000 મળી શકે છે? તો ચાલો વધુ જાણીએ તે પહેલા ખેડૂતોને આગળની સાઈડ, જેમાં ખેડૂત પોર્ટલ પર જઈ અને તપાસ કરી લેવાનું રહેશે કે તેમની આવક 6,000થી 12,000 થઈ શકે છે। તો તમામ ખેડૂતોને લાભ લઈ શકે છે, તેમની ખેડૂત પોર્ટલ પર લિંક પર જઈ અને ચેક કરવાનું રહેશે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો રૂપિયા 500ની નોટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને આરબીઆઈ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે, જેમાં દેશભરમાં રૂપિયા 500ની નોટ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે। ઘણા રાજ્યોમાં નકલી અને ખોટા સિરિયલ નંબરો મળી આવ્યાના અહેવાલ બાદ જેમાં આરબીઆઈ એક નવું એલર્ટ જારી કર્યું છે। જો તમારી પાસે પણ રૂપિયા 500ની નોટ હોય તો આ સમાચાર તમારા માટે ખાસ જ મહત્વપૂર્ણ છે, તો તેના સમાચાર આમ જલ્દીથી મેળવી લેજો। આરબીઆઈ બેંકને ક્લીન નોટ પોલિસી હેઠળ રૂપિયા 500ની નોટનું કડક નિરીક્ષણ કરવા અને કોઈપણ શંકાસ્પદ નોટ તાત્કાલિક જમા કરવાનો આદેશ આપ્યો છે, જેમાં જનતાને તેમની નોટોની સંપૂર્ણ તપાસ કરવા અને વિગતવાળી કોઈ પણ નોટ તાત્કાલિક જમા કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે અને સંપૂર્ણપણે નોટને ચેક કરીને જ જમા કરવામાં આવશે। ત્યાર પછી આગળના સમાચાર જાણી લઈએ તો ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો મળશે રૂપિયા 10,000। તો જો તમારા બેંક ખાતામાં બેલેન્સ શૂન્ય હોય તો પણ તમને પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રૂપિયા 10,000ની સુવિધા ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈ શકો છો। જેને જનધન ખાતું ખોલાયેલું હશે ત્યારે જ આ લાભ ફક્ત મળવામાં આવશે। ચાલો કટોકટીના ખર્ચ સાથે જ ઝડપથી પૈસા ઉપાડવાની આગળ સરળ રીત શોધીશું। તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું તમારા બેંક ખાતામાં બેલેન્સ શૂન્ય હોવા છતાં પણ તમે પૈસા ઉપાડી શકો છો? જો નહીં તો તમને એ જાણ આશ્ચર્ય થશે કે તે શક્ય છે। આ સુવિધા પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓ સાથે ઉપલબ્ધ છે અને જન ધન ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સની જરૂર નથી। જોકે ગ્રાહકો તેમના શૂન્ય બેલેન્સને પણ ખાતાઓમાંથી રૂપિયા 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાઓનો લાભ લઈ શકે છે, જેથી તમામ ખાતાધારકોને ફાયદો થશે। જેને જનધન ખાતું હશે તેને જ ફક્ત શૂન્ય બેલેન્સ હોવાથી ખાતામાં 10,000 તે લઈ શકે છે। ત્યાર પછી બીજા મહત્વના સમાચાર જાણી લઈએ તો મફત એલપીજી ગેસ બાટલો અને રૂપિયા 1,000ની સહાય। આ સહાય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને વધતી જતી મોંઘવારીની રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને આ યોજના હેઠળ પાત્ર રેશન કાર્ડ ધારકોને મફત એલપીજી ગેસ સિલિન્ડર અને રૂપિયા 1,000ની નાણાકીય સહાય મળશે। આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે બનાવવામાં આવી છે કે જે આર્થિક રીતે નબળા હોય અને રાંધણ ગેસના વધતા ભાવ તેમના માટે બહુ જ બોજ બની ગયા હોય તેવા આ યોજનાનો લાભ તેમના પરિવાર સીધી નાણાકીય સહાય પૂરી પાડવાનો અપેક્ષા કરે છે। જેમાં આ સરકારી એક કલ્યાણકારી પહેલ છે જે ગરીબ પરિવારોના જીવનમાં સુધારો કરશે અને આ કલ્યાણ યોજના બધા જ રેશન કાર્ડ ધારકો માટે ખુલ્લી રાખવામાં આવી નથી, ફક્ત જ અમુક શ્રેણીના પરિવારો જ પાત્ર રહેશે અને તે જ ગરીબ વર્ગના વ્યક્તિ આનો લાભ લઈ શકશે। આગળના બીજા સમાચાર જાણી લઈએ તો રાજ્યભરમાં વાતાવરણની ઠંડીની મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં હાલની તારીખે સવારના સમયમાં હાડ થીજવતી ઠંડી સૌ કોઈને ધ્રુજવી રહી છે। આ સમયે અમદાવાદ હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરી છે। જે મુજબ આગામી 7 દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે। છેલ્લા 24 કલાક હવામાન વિભાગના
બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં એટલે કે આ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય નીચું છે અને જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોના તાપમાનમાં પણ મધ અંશે ઘટાડો નોંધાયો હતો. જોકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી ઉપર તો બાકીના પ્રદેશોમાં પણ કોઈ મોટો ફેરફાર ન થયો હોવાનું એટલે કે સામાન્ય તાપમાન હવામાન વિભાગનું બુલેટિન જોવા મળી રહ્યું છે. તો મહત્વના સમાચાર હતા આ મિત્રો.